ભરૂચ ગ્રામ પંચાયતની ચૂંટણીના મતદાનની શરૂઆત ભરૂચ તાલુકાના બંબુસર ગામે સરપંચ પદ માટે મતદાન શરૂ. ભરૂચ તાલુકાના બંબુસર ગામે સરપંચ પદ માટે પેટા ચૂંટણી યોજાઈ, જેમાં સ્થાનિકોના જણાવ્યા અનુસાર સરપંચ પદ માટે તેઓ પ્રથમવાર મતદાન કરી રહ્યા છે. અને વાત કરવામાં આવે તો બંબુસર ગામે સરપંચ પદ માટે અત્યાર સુધી સમરસ થતું આવ્યું હતું અને 2021માં ચૂંટણી યોજાઈ હતી, જેમાં મતદાનના 2 દિવસ પહેલા સરપંચ પદના ઉમેદવારોનું નિધન થતાં ચૂંટણી થયેલાઈ હતી. સરપંચ પદ માટે હાલ યોજાઈ રહેલી ચૂંટણીમાં બંબુસર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદ માટે પેટા ચૂંટણી યોજાઈ છે, જેમાં 3 ઉમેદવારોએ ઉમેદવારી કરતા જ મતદાન શરૂ થયું છે, જેમાં સવારથી જ મતદાન શરૂ થતાં લોકો ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે અને પોતાના મતદાન ઉમેદવારને જીતાડવા મહેનત કરતા નજરે પડ્યા હતા. જંગારિયા ગામ બંબુસર. આજે અમારા ત્યાં સ્થાનિક સરપંચ પદની ઉમેદવારની ચૂંટણી છે. મારી ઉંમર 50 વર્ષની છે. અત્યાર સુધી મેં કોઈ પણ દિવસ સરપંચ પદ માટેની ચૂંટણીમાં વોટિંગ થયું નથી. અમે ત્યાં 2021માં જ્યારે ચૂંટણી યોજાઈ હતી એક વખતે, પરંતુ અમારા જે ઉમેદવાર હતા, અમારા જે સરપંચશ્રી, એમનું દુઃખદ અવસાન થતાં એ ચૂંટણી રદ થઈ હતી. અને આજરોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ રહી છે. ત્યાં હું 50 વર્ષની ઉંમરમાં સૌ પ્રથમવાર સરપંચ પદ માટે હું વોટિંગ કરી રહેલો છું.